આ પુસ્તકમાં એક વૃદ્ધ શિક્ષક એના યુવાન ખૂબ આગળ વધી ગયેલા પ્રગતિ કરી ચૂકેલા શિષ્યને શીખવાડે છે. રોજ દર મંગળવારે 2 જણા મળે છે અને એને જિંદગીના લેસન શીખવાડે છે. અને એમાં એક વાક્ય બહુ સુંદર એક દિવસે એના શિષ્યને કહે છે કે વેન યુ લૂઝ ડોન્ટ લૂઝ અ લેસન. જ્યારે તમે કશું ગુમાવો છો, જ્યારે હારી જાઓ છો, જ્યારે થાકી જાઓ છો, જ્યારે નિરાશ થઈ જાઓ છો, ત્યારે હારમાંથી, એ નિરાશામાંથી, એ પીડામાંથી શીખેલો પાઠ કોઈ દિવસ ભૂલતા નહીં. મને કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ બધા સિવાયના એક કૃષ્ણ બહુ પ્રિય છે અને એ છે પરમ પીડા સાથે જોડાયેલા કૃષ્ણ. તમે વિચારો તો તમને સમજાય કે જેને જિંદગીમાં ખરેખર પોતાને માટે કશું મળ્યું જ નથી, એવો એક વ્યક્તિ જેને આપણે પરમાનંદ, ચિદાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપે જોઈએ, પણ જે બાળક હજી જન્મ્યું છે એને માની ઓળખ થાય એ પહેલાં એને માંથી જુદું પાડી દેવામાં આવે છે. દેવકીના ગર્ભમાં હશે ત્યાં સુધી કેવા ભયાનક ભય સાથે માએ સગર્ભાવસ્થા વિતાવી હશે. જેના 7 બાળકો મૃત્યુ પામ્યા છે, એ માનું બચ્ચું જન્મ લેશે ને તરત જ કૃષ્ણ મારી નાખશે, એવા ભય સાથે જે માએ પોતાના બાળકને જન્મ આપવાનો સાહસ, જન્મ આપવાની હિંમત કરી છે, એ બાળક, આમ તો આપણે ગર્ભ સંસ્કાર વિશે કેટલી બધી ચર્ચાઓ કરીએ છીએ, અને ભયગ્રસ્ત માના ગર્ભમાંથી એક અભય, એક નિર્ભય બાળક જન્મ લે છે. એટલે હંમેશા દરેક વખતે આપણે જ્યારે આપણા ઉછેરને બ્લેમ કરીએ, આપણે જ્યારે આપણી સમસ્યાઓને બ્લેમ કરીએ, મને આમ થયું ને એટલે આમ થયું માટે હું આમ ન કરી શકી, અથવા આમ થયું માટે મારાથી જીવનમાં આમ ન થયું, ત્યારે એકવાર કૃષ્ણ તરફ જોવું કે જેને કશુંય નથી મળ્યું એણે જ બધું કરીને બતાવ્યું છે. જેને જો એણે નક્કી કર્યું હોત કે નથી જવું, છોડો ને આ બધું, આપણે ક્યાં મથુરા જઈને બધી માથાકૂટ કરવી. આ સરસ મજાની ગર્લફ્રેન્ડ છે, આ ગોકુળ છે, આ જગત છે, રહીએ અહીંયા, ખાઈએ પીએ, મજા કરીએ, મા બાપ છે, માખણ છે, સરસ આનંદ છે, શું કામ અહીંથી જવું જોઈએ? પણ જેણે સમગ્ર આર્યાવર્તનું ભલું, સમગ્ર આર્યાવર્તનું શ્રેય ઝંખ્યું છે, એ સ્વયંના પ્રેયને મૂકીને નીકળી ગયા છે. પોતાની પ્રિય ચીજ છોડી શકે એ જ હંમેશા સર્વનું શ્રેય કરી શકે. સિંહાસનના પાયા નીચે અંગત સુખો દટાવા પડે. માણસના અંગત સુખો જ્યારે દટાઈ જાય ત્યારે જ એ સિંહાસન, એ રાજ્ય, એ જગત, એ ઝંખના, એ પ્રયાસ સ્થિર રહી શકે, એ શીખવે છે કૃષ્ણ. એનાથી મોટો કોઈ ગુરુ જ નથી મારે હિસાબે તો. આખા જગતમાં જો કોઈ એક જ વ્યક્તિને આપણે નમવાનું એવું કોઈ આપણને કહે ને, તો મને લાગે છે કૃષ્ણને જ નમી શકાય, એ સિવાય કોઈને નમી પણ ન શકાય, એટલા બધા ગુરુપદે વિરાજે છે. પરમ પૂજ્ય જયજયશ્રીએ વૈષ્ણવ વિશે વાત કરી. હું હંમેશા એક વ્યાખ્યા કરું છું વૈષ્ણવની, મારી મેળે જ મેં શોધી કાઢેલી વ્યાખ્યા છે. આ કોઈ શાસ્ત્રોમાં કે ક્યાંય બીજે મેં નથી વાંચી, પણ મને એમ થાય છે કે જેનામાં વિષ નથી ને એ વૈષ્ણવ છે. વિષ્ણવ એ વૈષ્ણવ, મનમાંથી વિષ કાઢી નાખતા શીખવે છે. કાલિયાને મારી નાખી શક્યા હોત, મારી નથી નાખતા, માત્ર યમુના છોડાવે છે. એન્વાયરમેન્ટ ક્લિનિંગ, હમણાં જયજયશ્રીએ વાત કરી આપણને સાયન્સ સાથે જોડાયેલી. એન્વાયરમેન્ટ ક્લિનિંગનો પહેલો પ્રોજેક્ટ યમુના સાફ કરવાનો. ગંગા તો હવે થઈ. અને આપણે જ્યારે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે હંમેશા કહીએ છીએ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુ વિનાશાય નથી કહેતા, એ આપણા સંસ્કાર છે, એ આપણી પરંપરા છે. શત્રુનો શું કામ વિનાશ થાય? એની બુદ્ધિનો વિનાશ થાય. એની કુટિલ બુદ્ધિ એનામાંથી નીકળી જાય તો બહુ થઈ ગયું. યમુનામાંથી કાલીએ જતા રહે એટલે બહુ થઈ ગયું. એને મારી શું કામ નાખવા જોઈએ? અને સાહેબ, તમે જ્યારે પણ કૃષ્ણ વિષયક ભજનો કે કૃષ્ણ સાથે જોડાયેલા લોકોનો અભ્યાસ કરો, એમને વાંચો, એમને વિશે વિચારો, ત્યારે સમજાય કે કેટલું બધું ઊંડાણથી લખાયું છે.
જળ કમળ છાંડી જાને બાળા, આપણે બધાએ સાંભળેલી કવિતા છે અને બધા જ સ્કૂલમાં ભણ્યા છે. એના પહેલા મુખડામાં લખે છે કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આ સ્વામી એ વખતે કાલીએ છે. આખી કવિતા આગળ વધે છે. જેમ ગગન ગાજે હાથીઓ, અને પછી બેઉ કર જોડી વિનવે સ્વામી. હવે કોણ સ્વામી થયો? જે જીત્યો તે. જે બાળક હતો એ સ્વામી થઈ ગયો સાહેબ. જળ કમળ છાંડી જાને બાળા જેને કહેતા હતા એ હવે સ્વામી થઈ જાય છે. કેમ? કારણ કે એના સ્વરૂપનું દર્શન થાય છે, એની તાકાતની સમજણ આવે છે, એની કૃપા સમજાય છે કે મારી નહીં નાખે મારા પતિને, માત્ર અહીંથી જવાનું કહે છે. કશું પણ ખરાબ હોય એને આપણા ભીતરમાંથી, આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી કાઢે તે કૃષ્ણ. આપણને ન કાઢી મૂકે, આપણી ભીતરથી મલિનતા કાઢે, આપણી ભીતરથી કશું ખરાબ, કશું અણગમતું, કશું અવગુણ જેવું તત્વ હોય એને કાઢે તે કૃષ્ણ છે. મને હંમેશા કૃષ્ણ એટલા માટે ગમે છે કે આમ જુઓ ને તો બહુ પોઝેસિવ ભગવાન છે. તમે શિવની ભક્તિ કરો તો બહુ વાંધો ના આવે, તમે માતાજીની ભક્તિ કરો તો બહુ વાંધો ના આવે, પણ તમે જેવા કૃષ્ણને ભજવા માંડો ને એટલે તમારા સમગ્ર તત્વને પોતાની સાથે બાંધી દે. નરસિંહની પત્નીનું મૃત્યુ થાય, એનો દીકરો છોડી જાય, એક એક લોકો તમારાથી દૂર થવા માંડે, તમારા ટેકા ખસેડી લે. તમે જે બગલ ઘોડીઓ લઈને ચાલતા હોય એ બધી તમારી પાસેથી લઈ લે. એ સમગ્રપણે જ્યાં સુધી તમે એના ન થઈ જાઓ ને ત્યાં સુધી તમારી પરીક્ષા કર્યા જ કરે. અને જે ક્ષણે તમે બધું છોડીને એના શરણમાં જતા રહો ને એ ક્ષણે આખા જગતની પરીક્ષાનો જવાબ એ આપે કે ચાલ હવે તારે બદલે હું એક્ઝામ આપીશ, તારે જરૂર નથી, તું હવે કંઈ ન કર. મને બહુ આ વાત કૃષ્ણની ગમે છે અથવા અપીલ કરે છે. બહુ સુંદર પ્રસંગ છે. જયશ્રીની આજ્ઞા સાથે આ કહેવી મને ગમશે કે જ્યારે ગીત ગોવિંદ રચાતું હતું અને જયદેવને એક શ્લોકનો અર્થ જડતો નહોતો. પહેલું ચરણ લખાઈ ગયું, બીજું ચરણ લખાય નહીં. આખી રાત જાગ્યા અને બેચેન થઈ ગયા કે આ બીજું ચરણ લખાશે નહીં તો હું આગળ કેમ જઈશ. એટલે એક ક્ષણ એવી આવી કે જ્યારે એમને એમ થયું કે ચાલો જરાક આમાંથી બહાર નીકળું, ક્યાંક બીજે જાઉં, અને જરાક મન બહાર નીકળે, ઘરની બહાર નીકળે તો કદાચ નવો વિચાર આવે. એટલે એમણે કલમ મૂકી અને કિત્તો ત્યાં મૂક્યો અને પત્નીને કહ્યું કે હું નાહીને આવું છું. નદીએ નાહવા ગયા અને 2 જ મિનિટમાં પાછા ફર્યા અને કિત્તો ખડિયામાં બોળીને એમણે લખવા માંડ્યું. એટલે પત્નીએ જોયું કે શું થયું? તો કે ના, મને વિચાર આવ્યો એટલે મને થયું કે લખી જાઉં. એટલે લખીને પાછા નીકળી ગયા તો ને કલાક 1.5 કલાકે પાછા ફર્યા. પાછા આવીને કહ્યું કે અરે કોણ લખી ગયું? એટલે પત્નીએ કહ્યું શું તમે આમ કરો છો? તમે ગયા, તમે પાછા આવ્યા, તમે લખી ગયા. મેં તમને પૂછ્યું એ ખરું કે તમે કેમ પાછા આવ્યા? અને તમે કહ્યું કે મને બીજું ચરણ સૂજી ગયું એટલે મને થયું કે આવીને લખી જાઉં. અને જયદેવની આંખોમાં પાણી આવી ગયા. એમણે 2 હાથ જોડ્યા, ગીત ગોવિંદ તરફ જોયું અને કહ્યું કે હું ગઈકાલ સુધી એમ માનતો હતો કે ગીત ગોવિંદ હું લખું છું, પણ મને આજે સમજાયું છે કે આ તો તું લખે છે, માત્ર મને માધ્યમ તરીકે વાપરે છે. તારી વાત કહેવા માટે તે મને પસંદ કર્યો છે, બસ એનાથી વધારે મારે બીજું કંઈ જોઈતું નથી. ખુરશીદ હમીર કરીને એક બહુ જાણીતા શાયર હતા. નાત ખુવાન નામની ગઝલનો એક પ્રકાર છે, જુદા પ્રકારની ગઝલો છે. અને એમાં એક બહુ સુંદર ગઝલ આ ખુરશીદ હમીરે લખી છે, જે કોક સ્ટુડિયો પર તમે સાંભળી પણ શકો છો. ये सब तुम्हारा कर्म है आका कि बात अब तक बनी हुई है. આ તો એણે નક્કી કર્યું છે કે બધું આમ ગોઠવાય, આ રીતે થાય અને આમ આ રીતે જગત ચાલે. कि बात अब तक बनी हुई है, ये सब तुम्हारा कर्म है आका. આપણામાં રહીને પણ એ જ કરે છે, આપણી બહાર રહીને પણ એ જ કરે છે. મારે માત્ર કૃષ્ણ શબ્દના અર્થને, એના શબ્દોને ખોલીને મારી વાત પૂરી કરવી છે, તમારો બહુ સમય નહીં લો. પણ આપણે કૃષ્ણનો સ્પેલિંગ લખીએ KRUSHNA, કૃષ્ણા અથવા કૃષ્ણા. કે
તમે જ્યારે લખો છો ત્યારે સૌથી પહેલો વિચાર જે આવે છે ને એ કર્મનો આવે છે. ક કર્મનો છે, ક કલાનો છે, અને એની સાથે જોડાયેલો સૌથી સુંદર ક એ કાળજીનો છે. કૃષ્ણ ક્યારેય તમારી કાળજી ન કરે ને એવું બને જ નહીં. જો તમે એકવાર એને સોંપી દો તો. ભાગવતજીનો એક બહુ સુંદર પ્રસંગ છે કે બહુ દિવસે પાછા ફર્યા અને પ્રભુ જમવા બેઠા છે. રૂકમણી થાળ પીરસે છે ને એકદમ ઊભા થઈને દોડતા જાય છે અને છેક ઝરૂખા સુધી જઈને ગવાક્ષ સુધી જઈને ઊભા રહે છે અને પાછા આવે છે અને પાછા જમવા બેસે. એટલે પત્ની પૂછે છે કે શું થયું, કેમ આમ ગયા અને પાછા આવ્યા? તો કે નીચે મારા એક ભક્તની ઉપર બધા પથરા મારતા હતા, એટલે મને થયું કે એને મારી જરૂર છે, એટલે હું દોડતો ગયો. કે પછી? તો કે પછી એણે પાછા ફરીને જાતે પથ્થર ઉપાડ્યો, એટલે મને એમ થયું કે હવે ફોડી લેશે. આપણે બધા બેકઅપ પ્લાન રેડી રાખીએ છીએ. ન આવે તો શું થશે એ પહેલાં વિચારીએ છીએ. એક ગામમાં વરસાદ નહોતો પડતો બહુ વખતથી, એટલે પૂજારીએ કહ્યું કે આજે આપણે બધા પ્રાર્થના કરીશું, બધા મંદિરના ચોકમાં ભેગા થજો. એટલે એક નાનો 3 વર્ષનો બાળક છત્રી લઈને આવ્યો ને બાકી બધા હાથ હલાવતા આવ્યા. એટલે પૂજારીએ કહ્યું કે ગાંડા, આ ગામમાં છેલ્લા 2 વર્ષથી વરસાદ નથી પડ્યો, તું અક્કલ વગરનો છત્રી લઈને કેમ ફરે છે? અને ત્યારે પેલા બાળકે 3 વર્ષના બાળકે કહ્યું કે કેમ તમે કહ્યું નહોતું કે આપણે વરસાદ માટે પ્રાર્થના કરવાની છે? તો પ્રાર્થના કરીશું તો વરસાદ પડશે ને, તો છત્રી નહીં જોઈએ? એક જ 3 વર્ષના બાળકને શ્રદ્ધા હતી કે પ્રાર્થનાથી વરસાદ પડશે સાહેબ. બાકીના બધા હાથ હલાવતા જ આવ્યા હતા. એટલે બાકીના કોઈને એવો વિશ્વાસ જ નહોતો કે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ પણ વરસાદ પડશે. તમને જ શ્રદ્ધા નથી તો શું કામ તમારું કોઈ કામ કરે? સારથી જે સઅર્થ છે, જેની પાસે અર્થ છે તેવો સારથી. આપણો કોઈ બી ડ્રાઈવર હોય એને આપણે એમ કહીએ કે ચાલો અહીંથી નીકળો અને દ્વારિકા લઈ જાઓ, તો એ તમને એમ કહે કે આજે દ્વારિકા જવા દો, શ્રીનાથજી જઈએ. શું વિચાર છે તમારો? ના, સારથીનું કામ છે તમારો ઓર્ડર ઓબે કરવા. તમે કહ્યું અહીંયા લઈ જાય એટલે એને લઈ જવાના. અર્જુન એને કહે છે કે મધ્યમાં લઈ જઈને રથ ઊભો રાખો. એક અક્ષર બોલ્યા વિના વચ્ચે લઈ જઈને રથ ઊભો રાખે છે. એવું પૂછતા નથી કે હવે ઘરણ વેળાએ ખોટા યુદ્ધ કરવાને બદલે વચ્ચે લઈ જાઓ, અહીં લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, ખોટો ટાઈમ બગાડ્યા વિના ચાલ ને ભાઈ. એનું કામ રથ ચલાવવાનું છે, માટે એણે રથ હાંકવાનો છે, વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે. અને વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે એ પછી જ્યારે અર્જુન કહે છે કે મારા ગાત્રો શિથિલ થાય છે, મને આમ થાય છે, મારા હોઠ સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે, હું નહીં યુદ્ધ કરી શકું. સાહેબ આપણે તો આટલા 400-500 જણા છીએ અને હું બહાર એમ કહું કે હવે બોલાય એમ લાગતું નથી. આજે મને ખૂણામાં લઈ જઈને મારે કે તો આવી શું કામ ડફોળ. 18 અક્ષૌહિણી સેના ઊભી છે સાહેબ. હાથીઓની ચિંગાડ છે, ઘોડાઓની હાવળ છે, ભાલાના ખણખણાટ છે, યુદ્ધની તૈયારી છે. યુયુત્સુ, યુદ્ધને માટે ઉત્સુક લોકો ભેગા થયા છે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં. અને ત્યાં એમ કહે છે કે મારાથી નહીં લડાય. કેમ ગુરુ છે કૃષ્ણ? એનો જવાબ હું અહીંયા આપું છું. એ એટલા માટે ગુરુ છે કારણ કે પહેલો આખો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. વચ્ચે ક્યાંય એમ કહેતા નથી કે ચૂપ બસ હવે હું બોલું છું. જે રિક્ત કરી શકે પોતાના શિષ્યને વિષાદથી એ ગુરુ છે. ખાલી કરી નાખે છે, ભીતરથી ખાલી કરી નાખે છે તો કંઈ ભરવું. ગુરુનું કામ ખાલી કરવાનું છે, પહેલાં સીધું ભરવા નહીં માંડવાનું. એક ઝેન કથા છે બહુ સુંદર. એક શિષ્ય રોજ જઈને ગુરુને કહે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. ગુરુ રોજ હશે ને એને કે કાલે આવજે, કાલે. પછી એક દિવસ જાય છે ને કહે છે કે હવે આજે આપો, બાકી હું જતો રહીશ. એટલે ગુરુ એને કહે છે કે સારું, તારે જ્ઞાન જોઈએ છે ને, આ કીટલીમાંથી આ કપમાં ચા રેડ. એટલે પેલો શિષ્ય કહે છે કેવી રીતે રેડાય? આ કપ તો ભરેલો છે. તો કે રેડે તો શું થાય? તો કે ઉભરાઈ જાય. તો કે બસ મારે પણ તને એ જ કહેવાનું છે, ખાલી થઈને આવ તો રેડું તારામાં કંઈ. સંત રાબિયા બહુ મોટા સૂફી સંત અને સંત હસન એક દિવસ મળે છે અને નક્કી કરે છે કે આપણે સાથે નમાઝ પઢીશું.
સંત હસનને બહુ ઈગો છે, બહુ અહંકાર છે પોતાની સિદ્ધિઓનો, પોતાના ચમત્કારનો. એટલે સંત હસન પાણી પર ચટાઈ પાથરે છે અને નમાઝ પડે છે. ને પછી રાબિયાને કહે છે કે આવો નમાઝ પડો. એટલે રાબિયા પાણી પર હવામાં ચટાઈ પાથરે છે અને નમાઝ પડે છે. બંને જણની નમાઝ પૂરી થાય છે. એટલે રાબિયા હસનને કહે છે કે તમે જે કર્યું એ માછલી કરી શકે ને મેં જે કર્યું એ પંખી કરી શકે. હવે આપણે માણસની જેમ નમાઝ પઢીએ. ઈશ્વરની કૃપા જેના પર વરસતી હોય ને, એણે કદીએ એ કૃપાનો ન અહંકાર કરવો, ન એની ચર્ચા કરવી. આ વાત મને રહી રહીને સમજાય છે. આજની જ વાત કરું તો હું ગઈકાલે ક્યાં હતી, આવતીકાલે ક્યાં હોઈશ, અને છતાંય આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કૃષ્ણ વિશે વાત કરવા, કેમ ગઈકાલે નહીં, કેમ આવતીકાલે નહીં, કેમ શનિવારે નહીં, કેમ બુધવારે નહીં, કેમ મંગળવારે નહીં, ને આજે જ એણે મને બોલાવી એના વિશે વાત કરવા. આ એનું અને મારું એકબીજા સાથેનું અનુસંધાન છે. આ એણે જ નક્કી કર્યું છે. ये सब तुम्हारा कर्म है आका कि बात अब तक बनी हुई. એ જે દિવસે નક્કી કરી લેશે ને કે કાંઈ તારી જરૂર નથી, ગુરુ પૂર્ણિમાએ જા ફર તું તારે, એ દિવસે ફ્લાઇટ ડિલે થશે, હું નહીં પહોંચું, બીજા કોઈક પ્રશ્નો થશે, ગળું નહીં ચાલે, માઇક નહીં ચાલે, તમે નહીં આવો, કંઈક તો એવું થશે કે જે એણે નક્કી કર્યું છે કે આજે નહીં, કરી લે તારાથી જે થાય તે. મારે જે કહેવું છે તે એ કહેવું છે કે મને કૃષ્ણ બહુ ગમે છે ને, એનું સૌથી મોટું કારણ એ છે કે ક્યારેય તમારી આખી જિંદગીમાં તમે તપાસ કરી લો, એ ક્યારેય તમારા કોઈ કામમાં રોડા નથી અટકાવતો. તમને બ્લેકમેલ કરે ને એવો આ ભગવાન જ નથી. આમ નહીં કરો તો આમ થશે ને, આમ નહીં કરો તો આમ થશે ને, આનું આવું કરવઠવું પડે ને, આમ તો કરવું જ પડે ને. જેને જેને ઘરે ઠાકોરજી હશે એ બધાને ખબર હશે કે તમારે 5 વાગ્યાની ફ્લાઇટ હોય ને 4 વાગે ટીન કરીને ઉઠાડો ને તો બિચારા ઉઠી જાય. આજે વહેલા ઉઠાડ્યા તો બચાડા વહેલા ઉઠે. તમારું કોક દાડો મગજ છટક્યું હોય ને ક્લિનિંગ લેડી આવી હોય ને તમે 12 વાગ્યા સુધી પોઢાડેલા રાખો તો બચારા 12 વાગ્યા સુધી પોઢી રહે. તમે કહો એમ કરે. ક્યાંય તમને એમ કહેતા નથી કે ચલ ભાઈ અહીંયા મારો વારો છે. સૌથી ફ્લેક્સિબલ અને સૌથી સમજદાર જો કોઈ ઈશ્વરનું સ્વરૂપ હોય ને તો એ કૃષ્ણનું છે સાહેબ. આનાથી વધુ સમજદાર ઈશ્વર તમને ક્યાંય નહીં મળે. માટે મને બહુ ગમે છે. અને તમે લડો ને ઝઘડો ને ખખડાવો ને બૂમો પાડો ને રડો ને બધું જ સાંભળે. ક્યાંય તમને વચ્ચે એવું કહેતા નથી કે બસ હા હવે બસ મારા થાક્યો હું. એક માણસની બોટમાં કાણું પડ્યું એટલે એણે બધા 50 ભગવાનને યાદ કર્યા, માતાજીને ને શિવજીને ને ફલાણાને ને રામને ને, કોઈ આવ્યું નહીં અને બોટમાં તો ધડાધડ પાણી ભરાય. પછી એણે કહ્યું કે હે વિઘ્ન હરતા હવે આવ, મારું વિઘ્ન હર, હું તો ફસાયો. એટલે ગણપતિ આવ્યા તો ખરા પણ બોટના કિનારે નાચવા માંડ્યા. પેલા માણસે કહ્યું કે વોટ આર યુ ડુઈંગ, હું ડૂબું છું ને તું નાચે છે? એટલે ગણપતિ હસ્યા અને કહ્યું કે કેમ દર વર્ષે મને ડૂબાડીને નથી નાચતો? એકવાર ખાલી એકવાર વિચારી જુઓ કે આપણે ઈશ્વર સાથે જેવું કરીએ છીએ ને એવું જો એ આપણી સાથે કરશે ને તો શું થશે? આ બહુ મહત્વનો સવાલ છે. આજ સુધી કોઈ દિવસ એણે આપણને પોતે શું કરી શકે છે ને એ સમજાવ્યું જ નથી. હમણાં જ એક દિવસ દ્વારકામાં ઊભી હતી સવારે 6:30 વાગે ને ઢન 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 નગારા વાગે ને શંખ વાગે ને મંગળાના દર્શન ને મને થયું, મેં કીધું આજે રવિવારે એને એમ નહીં થતું હોય કે આજે જાઓ યાર, તમે પણ થોડી વાર સૂઈ જાઓ ને મને પણ થોડી વાર સૂવા દો. કદી આપણી ઈચ્છાને ન અવગણે ને એનું નામ કૃષ્ણ છે સાહેબ. આપણે એની ઈચ્છા કેટલી સમજીએ છીએ એ તો આપણે જ જાણીએ, પણ આપણી કોઈ ઈચ્છાને એણે ક્યારેય અવગણી હોય એવું મને યાદ નથી. એ કૃષ્ણ છે.
માટે મને બહુ ગમે છે. ક કરુણાનો, ક કર્મનો, ક કાળજીનો ને ક કેળવણીનો. લોટ તમે કેળવો ને એમ સોફ્ટ રોટલી થાય. કૃષ્ણ પરીક્ષા કરતા જાય, પાણી છાંટતા જાય ને લોટ કેળવતા જાય. એક દિવસ એવો આવે કે જ્યારે તમે એવા સોફ્ટ થઈ જાઓ, ત્યારે તમારામાંથી રસ નીકળે. આર, રસનો આર, રાસનો આર, રમતનો આર, રાજકારણનો આર. એના જેવો પોલિટિકલ સ્કોલર બીજો કોઈ નથી સાહેબ. ભાગવતમાં ચમત્કારોની ચર્ચા છે, પણ મહાભારતમાં તો કૃષ્ણ સીધા દ્રૌપદી સ્વયંવરમાં પોલિટિકલ સ્કોલર તરીકે જ પ્રવેશે છે. ધી મોસ્ટ